પ્રશ્ન પૂછવામાં આવે છે કે ગુરુની જરૂર છે કે નહીં, અને આપણે બધા એ પ્રશ્નનો જવાબ જાણીએ છીએ કે ભાઈ બધાને ગુરુની જરૂર છે. વક્તાને થોડું અલગ લાગે છે કે ગુરુની જરૂર જેને લાગતી હોય એમણે કરવા જોઈએ, એની ના નથી. આપણા સંતોએ, આપણા મહર્ષિઓએ બધાએ ગુરુનો મહિમા ગાયો છે, એટલે ગુરુનો ઇનકાર નથી. પણ ગુરુ છે તે સત્યને જણાવી શકે છે ખરા? પ્રશ્ન આ છે. જો તમારું સત્ય તમે ન જાણી શકતા હોય તો તમારા ગુરુ કેવી રીતે જાણી શકે? પછી બીજો પ્રશ્ન એ થાય છે કે ગુરુ બદલાવી શકાય ખરા? ગુરુ બદલાવી શકાય. શા માટે ન બદલાવી શકાય? એક પાસેથી આપણે સાચી સમજણ ન મળી હોય તો બીજે ઠેકાણે, કોઈ વિષયમાં આપણે સમાધાન ન થયું હોય તો ત્રીજે ઠેકાણે. એમ જીવણ સાહેબની વાત કરીએ તો 17 ગુરુ કર્યા હતા. બીજા જે લોકો છે એને પણ ગુરુઓ બદલાવ્યા છે. ગુરુ બદલાવવામાં કંઈ વાંધો નથી. જ્યાં તમને ભાવ લાગતો હોય ત્યાં જઈને એનું વચન છે સાંભળવું જોઈએ, એના વચનોમાં રહેવું જોઈએ, એવું બધા સંતોએ કીધું છે.